દાહોદમાં મનરેગા કૌભાંડ 71 કરોડની ગેરરીતિ, ગાંધીનગરથી તપાસ ટીમો મેદાનમાં। દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત બનેલા મનરેગા યોજના હેઠળના કૌભાંડને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે। આ કૌભાંડમાં 71 કરોડની ગેરરીતિની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ સ્તરીય ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કૌભાંડનો વ્યાપ અને તપાસનો ધમધમાટ। આ કૌભાંડ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાઓમાં આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। ગાંધીનગરથી આવેલી 10 જેટલી અલગ અલગ ટીમો આ તપાસમાં જોતરાઈ છે। આ ટીમો દ્વારા વર્ષ 2020થી લઈને વર્ષ 2025 સુધીના મનરેગા હેઠળ થયેલા કામોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ ટીમોએ દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામેથી તપાસના શ્રી ગણેશ કર્યા છે। દેવગઢ બારિયા તાલુકામાં 2200થી વધુ કામો અને ધાનપુર તાલુકામાં 300 જેટલા કામો શંકાના દાયરામાં છે, જેની સઘન તપાસ ચાલી રહી છે। મનરેગાની આ ગેરરીતિમાં કેટલાક લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને તેઓ હાલ જેલના સળિયા પાછળ છે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ભારે ખળભળાટ મચાવ્યો છે। સ્થાનિક લોકોમાં ફફડાટ। ગાંધીનગરથી આવેલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તાલુકાના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ કૌભાંડમાં હજુ કેટલા મોટા માથાઓના નામ ખુલે છે અને સરકાર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું।